ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાએ અમદાવાદમાં મહત્વનો નિર્ણય લીધો છે. મુંબઈથી આવ્યા બાદ ટીમે આ વખતે આઈટીસી નર્મદા હોટેલમાં રોકાવાનું ટાળ્યું છે. કારણ કે 2023 ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલ અને સુપર 8માં દક્ષિણ આફ્રિકા સામેની મેચ અહીંયા જ રમાઈ હતી. વધુમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટીમ માટે કડવી યાદો ધરાવે છે, જેમાં 2023 ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો સમાવેશ થાય છે. જૂની નકારાત્મક યાદોને ભૂલવા માટે મેન ઇન બ્લુ ટીમ આઈટીસી નર્મદા હોટેલને બદલે હવે તાજ સ્કાયલાઇન હોટેલમાં રોકાઈ છે. ફક્ત હોટેલ જ નહીં, ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો ડ્રેસિંગ રૂમ પણ બદલી દીધો છે. ફાઇનલ માટે ભારત હવે વિઝિટર ટીમના ડ્રેસિંગ રૂમમાં રહેશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ હોમ ટીમના રૂમનો ઉપયોગ કરશે. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે ફાઇનલ પહેલા નકારાત્મક વાતાવરણ દૂર કરવા આ નિર્ણય લીધો છે. આ મેદાન પર ભારતની 2023 વર્લ્ડ કપ ફાઇનલની કડવી યાદ જોડાયેલી છે. તેથી હવે ટીમ ઇન્ડિયા નવી શરૂઆત સાથે ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. વધુમાં કોઈપણ ટીમે ક્યારેય ઘર આંગણે ટી20 વર્લ્ડ કપ જીત્યો નથી. તેથી મેન ઇન બ્લુ ટીમ એટલે કે ટીમ ઇન્ડિયા પાસે તેમના પોતાના દર્શકો સામે ઇતિહાસ રચવાની સુવર્ણ તક હશે.